લવ યુ, જય ગુરુદેવ. લવ યુ, જય ગુરુદેવ. ઓમનાદ કરજે હોને. ઓકે, રોજે કરું છું. લવ યુ. ઓકે, કેટલા દિવસે વાત થઈ. દીકુ, લવ યુ. લવ યુ ટુ. આજે બહુ રડવું આવે છે મને. આ ચેટ તમે વાંચી, આ ચેટ વાંચીને તમને એવું લાગતું હોય કે હું કંઈક રોમિયોની ચેટ તમારી સામે મૂકી રહ્યો છું, તો એવું નથી. આ ચેટ હતી યોગા ગુરુ પ્રદીપ જોટંગિયાની. આ એ જ યોગા ગુરુ જેને હમણાં નકલી ચલણી નોટના કૌભાંડમાં પકડાયો છે. 2.1 કરોડ જેટલી રકમ જે છે તેની સાથે તે પકડાયો હતો, નકલી નોટની રકમ સાથે, ને હવે તેના અસલી કારનામા બહાર આવે છે. આ નકલી યોગા ગુરુની તમામ માહિતીઓ તો જે છે તમને મળી જ છે, તેના કાંડની, કરતૂતની, કે કઈ રીતે તે નકલી ચલણી નોટ બનાવતો હતો. પણ હવે તેની આ નવી કામ લીલાઓ બહાર આવી રહી છે. એટલે આ યોગા ગુરુએ યોગ ગુરુ નહીં પણ કામદેવના રૂપમાં આવીને લોકોને, છોકરીઓ સાથે કેવી અભદ્ર વાતો કરતો, તેના પુરાવાઓ હવે સામે આવ્યા છે. સત્યમ યોગા ફાઉન્ડેશન નામનું જે યોગા ફાઉન્ડેશન ચલાવતા તેવા પ્રદીપ જોટંગિયા અત્યારે વિવાહિત હતા, પણ તેમની પત્ની સાથે નથી રહેતી. તો તેનું કારણ પણ હવે જાણ થઈ ગઈ છે. ને આ બધી જે ચેટ મેં તમારી સામે મૂકી, તે ચેટ કોઈ બીજાએ નહીં પણ તેના જ સાધકોએ વાયરલ કરી છે. ને આવી 1-2 નહીં, પૂરા 1500 જેટલા તો સ્ક્રીનશોટ છે છોકરીઓના, આ પ્રદીપ યોગા ગુરુ જે છે તેને ફોનમાં. તો આ બધા તમામ જેની જે કરતૂતો છે તે સામે આવી છે. ને હવે આવી તો ઘણી ચેટો જે છે તે વાયરલ થઈ રહી છે. ને સાથે સાથે તેણે કઈ રીતે પૈસા પડાવ્યા અને લોકોને પૈસા ન આપવા માટે કેવી દાદાગીરી કરતો, તેની એ વાત આજે આપણે કરવાની છે. સૌથી પહેલાં તો આ ચેટ વાંચી તે રાતના 1-2 વાગ્યા પછીની ચેટ છે. ને આવી 1-2 નહીં, એક સાથે લગભગ 4 થી 5 છોકરીઓ સાથે આ ભોગી ગુરુ જે છે તે વાત કરતો હતો. યોગ નહીં પણ ભોગના જે છે તે લક્ષણો તેનામાં ભરપૂર હતા. યોગી નહીં, ભોગી છે, તે હવે આપણી સામે આવી ગયું છે. સૌથી પહેલાં તો પૈસાનો મોહ તેને કેટલો હતો, લક્ઝરી લાઈફ કેવી જીવવી હતી, કરોડોની ગાડી તેની પાસે હતી, ને તેની આશ્રમમાં રાત્રે 1-2 વાગ્યે કાર આવતી, તેમાં જે યુવતીઓ આવતી તેનાથી આખા ગામને વાંધો હતો. કામરેજના કિલ્લાપાડી ગામમાં તેનું આશ્રમ હતું. ને રાત્રે જ્યારે 12 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી કાર આવતી ને તેમાં સ્ત્રી સાધકો આવતી, તો ત્યારે ગામ આખું વાંધો ઉઠાવતું હતું. પણ યોગા ગુરુ જે છે તે ખૂબ ચાલાક હતો. તે તો આ મહિલા સાધકો હતી તેની પાસે જ એક સાઇન કરાવી લેતો પેજ કે તમે તમારી મંજૂરીથી આવો છો, નહીં જે પણ થાય છે તેમાં તમારી મંજૂરી છે. એટલે કે જ્યારે કોઈ મહિલાને ખબર પડે કે હું તો આનો ભોગ બની ગઈ છું, ને ત્યારે જ્યારે અવાજ ઉઠાવે ત્યારે તે તેને કાગળ પેલું દેખાડી આપતો. ને જો ત્યારે પણ ન માને તો શું કરવું, તો ત્યારે તે લાંચ આપતો. ને એવો એક કિસ્સો સામે આવ્યો છે કે આ ભોગી ગુરુએ 35 લાખ રૂપિયા એક યુવતીને આપ્યા કે તેનું મોઢું બંધ રહે. હવે તેના સાધકો તેની સામે આવી રહ્યા છે. ને આપણે આજે તેની જે ચેટ વાયરલ થઈ રહી છે તેની પર વાત કરી રહ્યા છે. સાથે સાથે ઓડિયો પણ ઘણા વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેણે તેના સાધકો પાસેથી પૈસા લીધા અને પછી પૈસા ના આપવા માટે તેને કઈ રીતે ધમકી આપે છે તેની પણ અત્યારે પર્દાફાશ થઈ ચૂક્યો છે. ટૂંકમાં આ જે છે હજામમાંથી સાધક બનેલો, આ યોગી બનેલો આ બાબા, આખા બાબા સમાજ પર, આખા જે યોગીઓ જે છે તેની ઉપર એક કલંક સમાન લાગ્યો છે. ને આવી રીતે તેણે વિશ્વાસ ઘટાડ્યો છે કે કઈ રીતે તમે તેવા યોગી ઉપર વિશ્વાસ ન કરી શકો તેનું એક ઉદાહરણ બન્યું છે. આવી તો ઘણી હજી ચેટ છે ને કેટલીય મહિલાઓ હજી સુધી મૌન છે, કારણ કે સમાજની શરમના કારણે તેઓ બોલી નથી રહી. પણ જ્યારે આવા યોગી ગુરુઓ, લંપટ ગુરુ હોય છે ત્યારે તેને ઉઘાડા પાડવા જ જોઈએ. અને મહિલાઓએ બેખોફ કઈ રીતે તેણે પોતાની ઝાડમાં ફસાવી છે તે કારણે તેમણે બહાર આવવું જોઈએ. અને આ જે યોગી ગુરુ છે તેને ઉઘાડો, અને હજી સારા શબ્દમાં કહું તો નાગો કરી દેવો જોઈએ, જેનાથી આવા બીજા યોગીઓ જે છે તે સમાજમાં ઊભા ન થાય અને મહિલાઓ અને બીજા જે સાધકો છે તે જાગૃત થઈ જાય કે કઈ રીતે આવા યોગીઓ સમાજમાં ફરી રહ્યા છે, ઢોંગી બની રહ્યા છે અને યોગીનો વેશ ધારણ કરીને બીજા લોકોને ધૂતી રહ્યા છે. અત્યારે આ માહિતીમાં એટલું જ.